શું કહો છો? અમે તો અમારા નાના દીકરાના નામ પૂછીએ છીએ. માર્કંડેય મુનિ કહે, હું પણ એનું જ કહું છું, પણ હું જે જાણું છું એ અત્યારે તમે જાણતા નથી. મનોમન પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ હું મારી તો શું એવી તાકાત કે આપના નામ પાડું, પણ આજ મને આ સેવા મળી છે, આપ રજા આપો, હું આપની સેવા કરું. મનોમન પ્રભુએ માર્કંડેય મુનિને રજા આપી છે. મુનિવર, તમે અત્યારે અમારું નામ પાડો, સમય આવશે ને ત્યારે અમે પણ એનો બદલો ચૂકવીશું. ને સમય આવ્યો એ જ માર્કંડેય મુનિ સત્સંગમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એમને સંત દીક્ષા આપી, અને અત્યારે માર્કંડેય મુનિએ નામ પાડ્યું હતું ને, એ દિવસે સ્વામિનારાયણ ભગવાને એમનું મહાનુભાવાનંદ સ્વામી એવું નામ પાડ્યું. અને મહાનુભાવાનંદ સ્વામીએ આ વિશેષ કરીને અમદાવાદ દેશમાં અને આ પ્રદેશમાં ખૂબ ખૂબ સત્સંગ કરાવ્યો છે. માર્કંડેય મુનિને પ્રભુએ આજ્ઞા આપી. માર્કંડેય મુનિએ ભગવાનના નામકરણ સંસ્કાર કરીને કહ્યું છે કે ધર્મદેવ, આ તમારા પુત્રનો જન્મ કર્ક રાશિમાં છે. અને આથી જ તમારા પુત્રનું એક નામ હરિ એવું પડશે. શરીરનો વર્ણ શ્યામ છે એટલે કૃષ્ણ એવા નામે પણ ઓળખાશે. વળી બંને નામ ભેગા થઈને હરિકૃષ્ણ એવું ત્રીજું એનું નામ પડશે. અને વળી આગળ જતા તપ કરવામાં શિવજી જેવા વૈરાગ્યવાન અને તપસ્વી થશે. માટે નીલકંઠ એવા નામથી પણ આ તમારા પુત્ર ઓળખાશે. આમ કહી હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ આ ચાર નામ માર્કંડેય મુનિએ ભગવાનના શાસ્ત્રોક્ત વિધિસર પાડ્યા છે. વ્યાપકેશ મુનિ રાજા જ્યેષ્ઠજીતને પરમાત્માના બાળ ચરિત્રોની કથા કહેતા કહે છે, રાજન, ભગવાને છપૈયામાં અનંત બાળ લીલાઓ કરી છે. એ ભગવાનના બાળ ચરિત્રોની કથા જો સાંભળવા રહીએ તો 5 દિવસ શું 5 વર્ષ સુધી ભગવાનના બાળ ચરિત્રોની જ કથા ચાલ્યા કરે. એટલા બધા ભગવાનના બાળ ચરિત્રો એ છપૈયામાં, એ અયોધ્યામાં છે. વ્યાપકેશ મુનિ કહે છે, રાજન, પછી તો પ્રભુ ધીમે ધીમે મોટા થતા ગયા. ભગવાનના નામકરણ સંસ્કાર બાદ એક દિવસ ધર્મદેવને થયું, લાવો ને પરીક્ષા તો કરીએ કે મારા દીકરાની રુચિ શેમાં છે. એક ઓરડામાં બાજોઠ ઉપર કપડું, પૈસા, ઘરેણા, પુસ્તક આ બધું ગોઠવું છે. એ ઓરડામાં ઘનશ્યામને એકલા રમવા મૂક્યા છે. બાખોડિયા ભેર ચાલતા ચાલતા ઘનશ્યામ બાજોઠ પાસે ગયા છે અને બધા પદાર્થમાંથી પુસ્તક ઉપાડી લીધું છે. આ દ્રશ્ય બારીમાંથી જોઈ ધર્મદેવ બહુ રાજી થયા છે કે મારો પુત્ર પણ જરૂર શાસ્ત્રજ્ઞ થશે. પછી તો ભગવાનના કર્ણવિધ સંસ્કાર કર્યા છે. આમ કરતા પ્રભુ આનંદ પમાડતા, સુખ આપતા, ધીમે ધીમે કાલું કાલું બોલતા થયા છે, ચાલતા થયા છે, દોડતા થયા છે. પ્રભુની ઉંમર 1 વર્ષની થઈ છે. બરોબર એ જ સમયે રામ પ્રતાપભાઈની પણ ઉંમર થતા ધર્મદેવ અને ભક્તિ માતાએ એમના વિવાહનો વિચાર કર્યો છે. અને રામ પ્રતાપભાઈના વિવાહ માટે કોઈ સુપાત્રની શોધ કરવા માંડ્યા છે. છપૈયાથી થોડે દૂર તરગામ નામનું ગામ છે. અને આ તરગામમાં બળદેવ શર્મા બહુ જ પવિત્ર બ્રાહ્મણ છે. એમના દીકરી છે જેમનું નામ છે સુવાસિની. એમની સાથે રામ પ્રતાપભાઈના વિવાહ નિર્ધારિત થયા છે. ધર્મદેવ જગતની રીતિ પ્રમાણે છપૈયાથી જાન લઈ ને રામ પ્રતાપભાઈના લગ્ન માટે તરગામ ગયા છે. જાન જ્યારે તરગામ પહોંચી એટલે ગામના સર્વે નરનારીઓ વરરાજાને જોવા માટે આતુર થયા છે. કારણ કે એ જમાનો આજના જેવો નહોતો, આજના જેવો યુગ નહોતો. બાયોડેટા ને ફોટા બધું એકબીજાને મોકલાવવામાં આવતું નહીં.
વડીલો જ નક્કી કરતા કે આમના વિવાહ થશે. અને જ્યારે લગ્ન થાય ત્યારે એકબીજાને જોવા મળતું કે આપણા ભાગમાં આ છે. જ્યારે રામ પ્રતાપભાઈ જાન લઈને આવ્યા એટલે તો ગામના સર્વે જોવા આવ્યા કે લાવો આપણા સુવાસીની આવા રૂપાળા છે, આવા સંસ્કારી છે, આવા સદગુણી છે. એમના જેની સાથે લગ્ન થવાના છે વરરાજા રામ પ્રતાપ કેવા છે. ઘોડે ચડેલા રામ પ્રતાપને જોવા સૌ ભેગા થયા. પોતપોતાના ઘરના ઉમરે ઊભું છે ને કોઈ ઓસરીએ ને કોઈ અટારીએ ને. રામ પ્રતાપભાઈ પણ ઘોડે સવાર થયા છે, પણ જગતની રીતિ પ્રમાણે પોતાના નાના એવા ભાઈ ઘનશ્યામને પણ ઘોડા ઉપર પોતાની સાથે આગળ બેસાડ્યા છે. અને જે કોઈ રામ પ્રતાપભાઈને જોવા આવે, રામ પ્રતાપભાઈને જોવે પણ ત્યાં એની નજર આ ઘનશ્યામ ઉપર પડે. અને પરમાત્માનું જ્યાં દર્શન થાય, મનની વૃત્તિઓ પરમાત્માના સ્વરૂપમાં ખેંચાઈ જાય છે. શાસ્ત્ર કહે છે પરમાત્માનો ગુણ છે આકર્ષણ. જેનું મન શુદ્ધ હોય ને એને પરમાત્માની મૂર્તિમાં આકર્ષણ થયા વિના રહેતું જ નથી. જેમ લોઢા અને લોહ ચુંબક વચ્ચેનો સંબંધ છે. લોહી ચુંબક હોય એટલે ગમે તેવું લોઢું હોય તો લોહી ચુંબક બાજુ ખેંચાય. એમ જે ભક્ત ભગવાનને જુએ એટલે એનું મન ભગવાનમાં ખેંચાયા વગર રહી શકે જ નહીં. આપણું મન જો ભગવાનની મૂર્તિમાં ન ખેંચાતું હોય ને તો જરાક વિચાર કરવો. લોખંડ હોય એ લોહી ચુંબક તરફ ખેંચાય, પણ કોઈક વાર લોઢા ઉપર બહુ કાટ આવી જાય ને તો કટાઈ ગયેલું લોઢું પછી લોહી ચુંબક બાજુ ખેંચાય નહીં. એમ આપણું મન જો શુદ્ધ હોય, પવિત્ર હોય, તો પરમાત્મા પ્રત્યે આપણી વૃત્તિ સહેજે સહેજે ખેંચાય. વૃત્તિ ખેંચાય એટલે મંદિર બાજુ નીકળે તરત થાય કે લાવો ભગવાનના દર્શન કરી આવું. આ મન ભગવાનમાં ખેંચાયું કહેવાય. એકાદશી, પૂનમ, રજાનો દિવસ હોય તો મનમાં થાય કે લાવો ભગવાને પધરાવેલા નરનારાયણ દેવના દર્શન કરી આવું. લાવો પૂનમ છે જેતલપુર રેવતી બળદેવજીના દર્શન કરી આવું. આ મન ભગવાનમાં ખેંચાયું કહેવાય. પરમાત્મા પ્રત્યે આપણા મનની વૃત્તિઓ જો દોડે તો માનવું કે આપણું મન ભગવાનમાં ખેંચાય છે. અને ભગવાનના મંદિરે આગળથી નીકળીએ ને તોય મનમાં એમ થાય કે હવે ભગવાન તો 25 વર્ષથી નહીં છે ને ક્યાં બદલાણા છે. તો માનવું થોડો કાટ આવી ગયો છે. આ કથા વાર્તા, આ સત્સંગ, આ પ્રસંગો, આ કાટ થોડોક ઉખડે ને એટલા માટે હોય છે. કેવા પ્રસંગો થાય, આવી કથા વાર્તામાં બેસીએ તો આપણા મનમાં ચડેલો, જીવ ઉપર ચડેલો થોડોક અજ્ઞાનનો, થોડોક આળસનો, થોડોક મોહનો, થોડોક અંતઃશત્રુઓનો કાટ અને મેલ એ જો કદાચ ઉખડે તો વળી પાછી સત્સંગમાં અને પ્રભુમાં આપણને પ્રીતિ થઈ જાય છે. તરગામના અનેક નરનારીઓએ જેને ભગવાન બાળ ઘનશ્યામને જોયા, મનની વૃત્તિઓ એના સ્વરૂપમાં ચોંટી ગઈ. જોઈ જોઈને બધા સુવાસીની ભાભી પાસે આવે છે. સુવાસીની પૂછે છે કે રામ પ્રતાપ કેવા છે? પણ રામ પ્રતાપની વાત છોડીને સૌ સુવાસીની ભાભીને એમ જ કહે છે કે સુવાસીની, તમારા પતિદેવ તો બહુ રૂડા રૂપાળા છે, બહુ શોભે છે, પણ એની કરતા તમારો નાનો દિયર છે એ તો એના કરતા વધુ રૂપાળો છે. જોવા જાય છે સૌ વરરાજાને અને આવીને વાતો વરરાજાની મૂકી અને સૌ ભગવાનની જ કરે છે. સુવાસીની પણ વિચારમાં પડ્યા કે એવો તો કોણ હશે કે આજ બધાય જેના લગ્ન છે, જેને જોવા જાય છે, એ વરરાજાના ગુણ મૂકી અને નાના 1 વર્ષના છોકરાના ગુણ ગાયા કરે છે. પરમાત્માના રૂપમાં, પરમાત્માના સ્વરૂપમાં, પરમાત્માની મૂર્તિમાં તરગામ એ દિવસે ગેલું થયું છે. બીજી તરફ જાન આવી, જગતની રીતિ પ્રમાણે એની આગતા સ્વાગતા થઈ અને પછી વિવાહ વિધિ શરૂ થયો.
રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભીનો જ્યાં લગ્ન મંડપમાં પવિત્ર વેદોના મંત્રો દ્વારા વિધિસર વિવાહ આરંભ થયો, બીજી બાજુ ઘનશ્યામની ઉંમર તો નાની છે. 1 વર્ષના નાના બાળકને આ બધા વિવાહના કાર્યમાં, વિવાહની વિધિના, વિવાહના મંડપમાં શું રસ પડે? એટલે પ્રભુ ત્યાંથી બહાર નીકળી ગયા છે અને તરગામની શેરીઓમાં કેટલાક બાળકો ત્યાં ધૂળમાં રમતા હતા. ભગવાન પણ એમની સાથે આવી અને શેરીમાં એ ધૂળમાં રમવા માંડ્યા છે. પણ જ્યાં ભગવાન બાળક સાથે બાળક બની અને આ ધૂળમાં રમે છે અને પરમાત્માને આમ માટીમાં બાળક જેવા થઈને બાળક સાથે રમતા જ્યારે ઋષિ મુનિઓએ સમાધિમાં જોયા, આકાશમાંથી દેવોએ જોયા, સૌ પરમાત્માના આ ચરિત્ર ઉપર આનંદ પામ્યા છે. જુઓ તો ખરા, છે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, પણ આજ બાળક બની અને માટીમાં રમે છે. વાસુદેવ વર્ણી કહે છે, આજ ભગવાનની પોતાના ભક્ત ઉપરની દયા છે. એ ભગવાન સર્વ સામર્થ્યવાન હોવા છતાં પણ પોતાના ભક્તોને સુખ આપવા માટે પોતાની સામર્થ્ય ભૂલી એક બાજુ મૂકી અને સાવ સામાન્ય નિર્બળ બની અને ભક્તોની વચ્ચે રહે છે, કારણ કે એણે ભક્તોને સુખ અને આનંદ આપવો છે. જો પોતાના સમગ્ર તેજ, ઐશ્વર્ય અને શક્તિની સાથે આવે ને તો ભક્તોને એવું સુખ ના આવે. ત્યાં દ્રષ્ટાંત આપ્યું, અગ્નિની તાકાત કેટલી? અગ્નિમાં કેટલી શક્તિ? તો કે અગ્નિની એટલી તાકાત છે કે આખા બ્રહ્માંડને બાળીને રાખ કરી નાખેલો. આટલી તાકાત અગ્નિમાં છે. ને આપણે જોઈએ છીએ જંગલમાં આગ લાગે તો એ હજારો કિલોમીટરના જંગલો બળીને ખાખ થઈ જાય છે. ગમે એટલા લાયબંબા આવે તો ત્યાં પછી ઓછું પૂરું પડતું નથી. અરે વડવાનળ અગ્નિ સમુદ્રની અંદર સળગે છે. આટલો મહાન સમર્થ વિશ્વ આખાને બળીને રાખ કરી નાખે આટલી સામર્થ્ય વાળો અગ્નિ છે. આવો સામર્થ્ય વાળો અવડો મોટો અગ્નિનો ભડકો આપણા ઘરમાં આવે તો આપણને સુખ થાય ખરું? આપણને સુખ ક્યારે થાય કે અગ્નિ એક નાના કોડિયામાં, નાના દીવાના રૂપમાં આપણા ઘરમાં હોય ત્યારે જ આપણને સુખ આપે છે. આપણા ઘરના એક કોડિયામાં રહેલો દીવો આપણને કેવો નિર્બળ લાગે છે, એમ લાગે ફૂંક મારે દોલવાઈ જશે. પણ એ છે તો બહુ શક્તિશાળી, પણ એ શક્તિ છોડીને આવે ને તો જ આપણને સુખ આપી શકે છે. એમાં ભગવાન પરમ સામર્થ્યવાન છે, પણ પોતાના ભક્તોને સુખ આપવું છે ને એટલે જ પોતાની સામર્થ્ય છોડી સામાન્ય રૂપ ધારણ કરી અને પોતાના ભક્તોની વચ્ચે રહે છે. આજ ભગવાન બાળ ઘનશ્યામ એ ધૂળમાં નાના નાના બાળકો સાથે રમે છે. અને જ્યારે ભગવાન ધૂળમાં બાળકો સાથે રમે છે, દેવોને તો આનંદ થયો, ઋષિ મુનિઓને તો આનંદ થયો, પણ એથી વધારે વ્યાપકેશ મુનિ કહે છે, આ નગરમાં શેરી વચ્ચે પ્રભુ રમે છે એટલે નગરના ઓટલા ઉપર કેટલાક મોટા મોટા વડીલો, વૃદ્ધો અને પંડિતો બેઠા છે. નાના નાના છોકરાઓ આજે ધૂળમાં રમે છે. બાર ઓટલા ઉપર કે ઘરના પોતાના ઉમરા ઉપર કેટલાક વિદ્વાનો, વડીલો અને વૃદ્ધો બેઠા છે. પણ વિદ્વાન, વડીલ, વૃદ્ધોને પણ આજ પરમાત્માના રૂપમાં આકર્ષણ થયું છે. એમના મનમાં થયું છે કે ચાલો આવા બાળક સાથે તો આપણે રમવા જવું જોઈએ. મનમાં પ્રભુ સાથે રમવાની ઈચ્છા તો જાગી, પણ ત્યાં મનમાં એમ થયું કે આવા છોકરા ભેગું ધૂળમાં રમવા નીચે જવું. અટકી ગયા. અહીં જો આપણા ઘરમાં આવે તો એને રમાડીએ,
પણ એની સાથે રમવા કે ધૂળમાં થોડું જવાય. આમ કરી અને અટકી ગયા. એ સર્વે વડીલોના વિદ્વાનોના મનમાં લડાઈ ચાલી. એક બાજુ પ્રભુની સાથે રમવાનું આકર્ષણ એટલું છે થાય છે ચાલો જઈને એની ભેગા ધૂળવાળા થઈ જઈએ. બીજી બાજુ એમ થાય છે કે આપણે આટલી મોટી ઉંમરવાળા આટલા મોટા વિદ્વાન એની ભેગા ધૂળવાળા થઈશું તો લોક શું કહેશે. આમ મનમાં લડાઈ ચાલી, જવું કે ન જવું, જવું કે ન જવું. પણ છેલ્લે મન આગળ બુદ્ધિ હારી અને પોતપોતાના ઘર, પોતપોતાના ઓટલા, પોતપોતાના ઉંબરા છોડી અને વડીલો અને વિદ્વાનો પણ એ ભગવાનની સાથે આવી અને ધૂળમાં રમવા માંડ્યા છે. સત્સંગી જીવન પરમાત્માના નાના નાના ચરિત્રોમાંથી પણ આપણા જીવનને ઉપયોગી એવા બહુ મોટા જ્ઞાનનો બોધ આપણને આપે છે. ભગવાન સાથે રમવું કહેતા ભગવાનમય થવું, ભગવાનમાં રસબસ થવું, ભગવાનમાં ઓળઘોળ થવું. આ જગતમાં ભગવાનમય થવાનો, ભગવાન સાથે રમવાનો, પરમાત્મામાં ઓળઘોળ થઈ જવાનો વિચાર તો આપણે બધા કરીએ છીએ. પણ કોણ ભગવાન સાથે રમી શકે? કોણ ભગવાનમાં ઓળઘોળ થઈ શકે? કોણ ભગવાનમય થઈ શકે? જેને ભગવાન સાથે રમવું છે, જેને ભગવાનમય થવું છે, એની માટે આ ગ્રંથ કહે છે પહેલી શરત છે પોતપોતાના ઓટલા છોડવા પડશે. ભગવાન નીચે ધૂળમાં રમતા હતા અને પેલા વડીલો અને વિદ્વાનો બધા ઓટલે ચડીને બેઠા હતા. જો ભગવાનમય થવું હોય, ભગવાનને પામવા હોય, ભગવાન સાથે રમવું હોય તો આપણે આપણા ઓટલા છોડવા પડશે. આપણે બધા ઓટલા ઉપર બેઠા છીએ. કોઈ પદના ઓટલા ઉપર બેઠું છે, કોઈ પ્રતિષ્ઠાના ઓટલા ઉપર બેઠું છે, કોઈ જ્ઞાનના ઓટલા ઉપર બેઠું છે, કોઈ ધનના ઓટલા ઉપર બેઠું છે, કોઈ ગુણના, રૂપના, અહંકારના ઓટલા ઉપર આપણે બધાએ બેઠા છીએ. અને એવા ઓટલા ઉપર ચડીને બેઠા છીએ ને એટલે ભગવાન પાસે આવી શકાતું નથી. ભગવાન સાથે જો રહેવું હોય, ભગવાન સાથે જો રમવું હોય, ભગવાનમય જો થવું હોય તો આપણા ઓટલા છોડવા જ પડશે. એ ઓટલો પછી ધનનો હોય તોય છોડવો પડશે, ઓટલો પછી જ્ઞાનનો હોય તોય છોડવો પડશે, એટલો પછી પદ કે પ્રતિષ્ઠાનો હોય તોય છોડવો પડશે. એ નહીં છૂટે ત્યાં સુધી ભગવાન સાથે રમી નહીં શકાય. ભગવાનની સાથે ઓળઘોળ થઈ નહીં શકાય. આજ સર્વે પ્રભુ સાથે રમ્યા છે. ખૂબ ધામધૂમથી વિધિશઃ રામ પ્રતાપભાઈ અને સુવાસિની ભાભીના ત્યાં વિવાહ થયા છે. વિવાહ વિધિ પૂર્ણ થયો છે. રામ પ્રતાપભાઈ સુવાસિની ભાભીને લઈ અને હવે છપૈયા આવ્યા છે. પણ જે દિવસથી સુવાસિની ભાભી છપૈયામાં આવ્યા ને ભગવાન ઘનશ્યામ પ્રત્યે ભાભીને અપાર હેત થયું છે. જેટલો પ્રેમ અને જેટલું હેત ભક્તિ માતાને ઘનશ્યામમાં હતું એના કરતા પણ અધિક હેત ભાભીને ઘનશ્યામ પ્રત્યે થયું છે. અને એટલે જ જે દિવસથી વિવાહ કરીને આવ્યા તે દિવસથી ઘનશ્યામની બધી જ જવાબદારી ભાભીએ પોતાના શિરે ઉપાડી છે. વહેલી સવારે ભગવાન ઘનશ્યામને જગાડવા, એમને નવડાવી સુંદર વસ્ત્ર અલંકાર પહેરાવા, એમને જમાડવા, એમને રમાડવા, એમને સુવાડવા, આ પરમાત્માની સંપૂર્ણ સેવા ભાભીએ પોતે સ્વીકારી છે. ખૂબ ભાવથી, પ્રેમથી ઘનશ્યામને સુવાસિની ભાભી સાચવે છે.
અને ભગવાન બાળ ઘનશ્યામ પણ ભાભીને એવા જ લાડ લડાવે છે. ભાભીને પરમાત્મામાં એટલું હેત છે જેટલું હેત એક ભક્તને ભગવાનમાં હોય. ભાભીને ખબર નથી કે આ મારો ઘનશ્યામ એ ભગવાન છે, પણ જેમ એક ભક્તને ભગવાનમાં જેટલું હેત હોય, જેટલા ભાવથી ભગવાનને જમાડે, જેટલા ભાવથી ભગવાનને સાજ શણગાર કરે, એટલા જ ભાવથી સુવાસીની ભાભી દરરોજ ઘનશ્યામને શણગારે છે. એમને સુંદર વસ્ત્ર અલંકાર પહેરાવે છે, કાનમાં સુંદર કુંડળ ધરાવે છે, એમને ઝરકસી નાના સુંદર એવા મખમલના વસ્ત્રો પહેરાવે છે. એવી તો સુંદર પરમાત્માની સેવા કરે છે, એવી તો સુંદર પ્રભુની મૂર્તિ તૈયાર થાય છે કે જે કોઈ બે ઘનશ્યામની એ મનોહર રમણીય મૂર્તિને જોવે ને, બસ એ પ્રભુના દર્શન કરવા લલચાય છે. સમય વીતતો ચાલ્યો. ભગવાન હવે 2 વર્ષના થયા, પ્રભુ 3 વર્ષના થવા આવ્યા. અને ત્યારે હવે ભગવાન આવ્યા છે ને, ધર્મદેવ અને ભક્તિ દેવીના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ બહુ આવી છે. એટલી બધી સુખ અને સમૃદ્ધિ ધર્મદેવ અને ભક્તિ દેવીના ઘરમાં છે કે એનો કોઈ પાર નહીં. જ્યાં નારાયણ આવે છે ત્યાં લક્ષ્મીને લાવવા પડતા નથી, આપોઆપ આવી જ જાય છે. ધર્મદેવના ઘરમાં આજ ભગવાન આવ્યા છે, સંપત્તિ પણ સારી છે,